આવ્યું હતું। વડાપ્રધાન મોદી આવ્યા બાદ મહત્વપૂર્ણ બેઠક કરી પ્લેન ક્રેશમાં વધુ એક મૃતદેહ મળ્યો છે તે પણ હાલ અપડેટ સામે આવી રહી છે। એક બાદ એક અપડેટ જીએસટીવી આપને આપી રહ્યું છે। મૃત્યુઆંક વધવાની શક્યતા છે। હજુ કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને કાટમાળ નીચે પણ મૃતદેહ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જેમ કે પ્લેન ક્રેશમાં હજુ વધુ એક મૃતદેહ મળ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। મૃત્યુઆંક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। 267નો આંકડો ભલે બતાવવામાં આવ્યો હોય પરંતુ હજુ કેટલાક મૃતદેહ કાટમાળ નીચેથી પણ મળી આવે તેવી શક્યતા છે। એક મૃતદેહ જેમ કે આજે મળી આવ્યો છે, હજુ કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। અનેક મૃતદેહ હજુ પણ મળે તેવી શક્યતા છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે પ્લેન ક્રેશ બાદ સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે પેસેન્જર્સ માટે સંપૂર્ણપણે શરૂ થઈ ગયું હોવાની પણ જાણકારી સામે આવી રહી છે। પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ પર અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી। તમામ પરિસ્થિતિ વિશે તાગ મેળવવામાં આવ્યો હતો। આ સાથે સીએમ હર્ષ સંઘવી અને રામમોહન નાયડુ ફરીથી એરપોર્ટની અંદર જતા પણ જોવા મળ્યા હતા અને જે રીતની એક બાદ એક અપડેટ સામે આવી રહી છે વધુ વાતચીત કરીશું। સંવાદદાતા ધવલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ધવલ, કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવવાની જાણકારી મળી રહી છે, શું અપડેટ છે? જી ચોક્કસથી અત્યારે હાલ સીઆરપીએફ, એસઆરપી અને સાથે એનડીઆરએફની ટીમ અત્યારે હાલ જે કાટમાળ હટાવવાની કામગીરી છે જે કરી રહી છે અને એમાં મહત્વની બાબત એ છે કે અત્યારે હાલ જે સમગ્ર વિસ્તાર છે તેને કોર્ડન કરવામાં આવ્યો છે। કોર્ડન કરવાની સાથે જ 305થી વધુ એમ્બ્યુલન્સો છે તેને સ્ટેન્ડ બાય કરવામાં આવેલી છે। તેમાંથી જે મળતી માહિતી મુજબ એમ્બ્યુલન્સને અંદર લઈ જવામાં આવે છે, ત્યારબાદ તેની ડેડ બોડી મૂકીને એમ્બ્યુલન્સને પરત સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે લઈ જવામાં આવશે। એટલે મહત્વની બાબત છે કે કાટમાળની નીચે હજુ પણ લોકોને આશંકા છે કે કેટલીક ડેડ બોડી ફસાયેલી હોઈ શકે છે, એટલે કે તેને લઈને અત્યારે પણ ડેડ બોડીની જે મૃતક પરિવારો છે, મૃતક લોકો છે તેની શોધખોળ ચાલી રહી છે। એટલે કે કહી શકાય કે હજુ પણ પોલીસ દ્વારા અને સાથે સાથે જે એનડીઆરએફ, એસડીઆરએફ અને સીઆરપીએફની ટીમ છે તેના દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે। જે કાટમાળ હટાવવામાં આવે છે તેની નીચેની જે પણ મૃતદેહો મળી રહ્યા છે તો સાથે જે માનવ શરીરના જે અંગો મળી રહ્યા છે તેની પણ ચકાસણી માટે અને ડીએનએ રિપોર્ટ માટે અત્યારે હાલ જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં આગળ ખસેડવામાં આવી રહ્યા છે। બીજી મહત્વની બાબત છે કે અહીંયા ઉચ્ચ કક્ષાના અધિકારીઓની નિગરાની હેઠળ સમગ્ર કાર્યવાહી અત્યારે હાલ કરવામાં આવી રહી છે। કેટલા લોકો ગુમ છે તે અંગે કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો છે? ગુમ લોકોમાં મૃત્યુઆંક વધવાની શક્યતા જોવા મળી રહી છે, કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો છે ગુમ લોકોનો? જી ચોક્કસથી હજી સુધી કેટલા લોકો ગુમ છે તેનો ચોક્કસ આંકડો હજી સુધી બહાર નથી આવ્યો, પરંતુ જે પ્રમાણે 300થી વધુ ડેડ બોડીઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી છે તેમાં મહત્વની બાબત છે કે 160 જેટલા પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવે છે અને ત્યારબાદ અત્યારે હાલ જે પ્રાપ્ત માહિતી છે તેમાંથી જે ડેડ બોડી ચહેરાથી ઓળખી શકાય તે પ્રકારની હતી, તેની ડેડ બોડી પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનોને સોંપવાની જે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે। એટલે કે કહી શકાય ગુમ થયાનો હજી ચોક્કસ આંકડો નથી આવ્યો, પરંતુ પોલીસ પાસે જે પ્રાથમિક માહિતી પોલીસ અત્યારે એકઠી કરી રહી છે અને જે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે તેની અંદર કોઈ પણ પરિવારજનને અગવડ હોય, કોઈ પણ પરિવારનો સભ્ય ન મળતો તો પોલીસ હેલ્પલાઇન નંબર છે ત્યાં જાણ કરવાની રહેશે, પરંતુ ચોક્કસ કહી શકાય કે જ્યારે સમગ્ર કાટમાળ હટીને બહાર આવશે ત્યારબાદ જ ખબર પડશે કે કેટલા લોકો ગુમ જોવા મળતા હતા, કેટલાના મૃતદેહો નથી મળી શક્યા અને જે સમગ્ર ઘટના છે તે સંપૂર્ણ જે કાટમાળ છે તે હટ્યા બાદ માલુમ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। જી આભાર ધવલ માહિતી આપવા માટે। તો મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા જોવા મળી રહી છે, કારણ કે જેમ જેમ કાટમાળ હટાવવામાં આવી રહ્યું છે મૃતદેહો મળી આવી રહ્યા છે।